જય શ્રી કૃષ્ણ। અમે આવી ગયા છે નાના બેનની ઘરે। રૂમમાં એસી હતું, બધા એક જ રૂમમાં ગોઠવાઈ ગયા। હાકડ મોકડ બધાય સુઈ ગયા ને બધાય મોબાઈલ, એક મોબાઈલ ને 4 છોકરા જોવે છે, કેમ કે અમે કોઈ મોબાઈલ આપીએ ને, એકને જ આપ્યો તો મોટા હોય એને જ। પછી દ્વિજાને જીયાને લંગડી લંગડી રમવા માંડ્યા। અમે નાનપણમાં આમ ખૂબ જ રમતા। તમે કોણ કોણ રમ્યું છે એ કોમેન્ટ કરજો। અને પછી સાંજે ગયા અમે, પછી ગયા પાણીપુરી ખાવા। સાંજે બધાય જતા હતા, પાણીપુરી દાબેલી ને સમોસા જેને જે ભાવતું હતું એ ખાધું। મને તો દાબેલી ખૂબ જ ભાવે। તમને કોને કોને ભાવે છે? બીજા કે મારે તો દાબેલી, પાણીપુરી, સમોસા, રગડા પેટીસ ને બધું જેને જે નાસ્તો ખાવો તે ખાવા માંડ્યા બધાય। अच्छा उससे मेरा क्या फायदा? पानीपुरी मारे खावी છે, મને તો ખૂબ જ ભૂખ લાગી। પછી તો એવો હોવા દો તો કેવો ફૂલ પેટ થઈ ગયું પાણીપુરી ખાઈ ખાઈને। દાંત ના લે પણ પાણીપુરી તેને ખાવી જોઈએ। આવી રીતે કોને કોને મોઢામાં આવી જાય છે? જો આવડા છોકરા હોય એને તો આવી જ જતી હોય, આપણા જેવાને પછી વાર લાગે। પછી ગયા અમે ગોલો ખાવા, સરસ મજાનો ગોલો ખાવો તો તીખું લાગ્યું હતું તો છોકરાઓ કોઈ કે આઈસ્ક્રીમ ખાવું, કોઈ કે ગોલો ખાવા, જેને જે ખાવું એ ખાવું હતું। પછી બનાવી લીધો ગોલો। તો અમે તો રેડ કરીને ઊભા હતા, કેમ કે ક્યારે ગોલો આવે। બેસી ગયા બધા લાઈનમાં, કેમ કે બે વચ્ચે એક જ ગોલો મંગાવો તો બધા કે પાર્સલ ઘરે લઈ જાય। હવે શું નક્કી કરીએ કંઈ નક્કી નહીં। અને આ તોફાની છોકરો મને એટલો વાયડો થતો હતો કે વાત પૂછો માં। પછી ખાધો ગોલો। જો સરસ મજાનો અમારો ગોલો રેડી થઈ ગયો છે। બધા નક્કી કરે છે કયો ગોલો, કોઈને સ્ટ્રોબેરી, કોઈને કાલા ખટ્ટા ને કોઈને ચોકલેટી જી ખાવ હોય, કેડબરી ને જેને જી ખાવ હોય મિલે। આ તો પાર્સલ લઈને વયા ગયા ઘરે। તો અમારો ગોલો ફાઇનલી રેડી થઈ ગયો। મેન બેને